સુરત શહેરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। રમજાનનો પવિત્ર મહિનો પૂર્ણ થતાં જ ઈદની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરમાં મુસ્લિમ બિરાદરો આજે રમજાન ઈદનો પર્વ મનાવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ ખૂબ જ સુંદર માહોલ જોવા મળ્યો હતો। ઈદગાહ ખાતે કતારગામ ઈદગાહ અને રાંદેર ઈદગાહ ખાતે આજે ઈદની પ્રથમ નમાઝ હોય ત્યારે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીં એકત્રિત થયા હતા ઈદગાહ મેદાન ખાતે અને પહેલી તો નમાઝ અદા કરી। ઈદની પ્રથમ નમાઝ અદા કર્યા બાદ તેઓ દ્વારા એકબીજાને ગળે લગાવી અને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી। સાથે સાથે મીઠાઈની પણ વહેંચણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટો ગણાતો આ રમજાન ઈદનો પર્વ ઈદ ઉલ ફિત્ર, જેની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર મુસ્લિમ બિરાદરો કરી રહ્યા છે। આ દરમિયાન કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પોલીસ તંત્ર દ્વારા પણ વ્યાપક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે।